એ સારો છે રાખડીમાં પ્રોફિટ भी સારું હતું કલેક્શન की બહુ છે એટલે મજા सीजन में भी बहुत મજા આવી આ વખતે રાખડીઓમાં ઘણી યુનિક વેરાયટી જોવા મળી છે જેમાંથી મેં આ 3 ચોઈસ કરી છે. કપલ રાખડી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિક્ષુ. ભાઈ અને બહેનનો સૌથી પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન, અને રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદના ટંકસાળ વિસ્તારમાં. તો ચાલો જાણીએ કે આ વખતે રાખીનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે, કઈ નવી નવી ટ્રેન્ડ્સમાં રાખી જોવા મળી રહી છે. ચાલો જાણીએ. જી, શું નામ છે તમારું? મારું નામ તરુણભાઈ. તરુણભાઈ, કેવો માહોલ છે આ રાખડી? એ સારો છે રાખડીમાં પ્રોફિટ भी સારું હતું કલેક્શન की બહુ છે એટલે મજા सीजन में भी बहुत મજા આવી. ગઈ વખત કરતા આ વખતે કેવું છે? ગઈ વખત થોડું ડાઉન હતું કોરોના કાળના હિસાબે, લોકોની જોડે પૈસાની પ્રોબ્લેમના હિસાબે. આ વખતે થોડું વધારે. ગઈ વખત કરતા આ વખતે સારું છે. અને કેટલા દિવસથી ગરાકી ચાલુ થઈ ગઈ? એમ તો અમારે 3-4 મહિના થઈ ગયા બધું કલેક્શન ભરી દઈએ છે, હવે પૂરું થવા આવ્યું. હવે છેલ્લા દિવસોમાં હોલસેલનું કરીએ છીએ. હોલસેલ. તો આ વખતે કઈ રાખી સૌથી વધારે ટ્રેન્ડમાં? એમ તો જો બધી કલરફુલમાં અત્યારે બધું કલરફુલ જમાનો થઈ ગયો એટલે હવે કલરફુલમાં ચાલવાનું છે બધું. રેડ ત્યારે શું જૂનું થઈ ગયું, ધીરે ધીરે ટ્રેન્ડમાં બધું આવી રાખડી આવવાની છે. બહુ બધું કલેક્શન છે, તમે જોઈ. અને બીજું કે કેટલી પ્રાઇસ છે એક રાખડી? પ્રાઇસ અમારે यहाँ ₹1, ₹2, ₹3, ₹5 तक लास्ट टाइम लाइफ 30 तक એટલે હોલસેલના ભાવ. હોલસેલના ભાવ. એની રાખડીઓ તમે અગર ₹5 વાળી લેવા જાઓ તો તમે ₹20 બજારમાં મળી જાઓ હોલસેલ રિટેલ રેટ. એટલે ₹15 નો. અને અત્યાર સુધીમાં કેટલી રાખડી વેચાઈ? કમ અમાર તો હોલસેલનું છે એટલે 50-60 લાખ. 50-60 લાખની વેચાઈ ગઈ અત્યાર સુધી. અને આના સિવાય બીજું કોઈ કલેક્શન છે જે અત્યારે ટ્રેન્ડમાં છે? બહુ બધું. આ જોઈ શકો છો, આ જોધપુરી પેન્ડલમાં આવે આવી બધી ટ્રેન્ડમાં ચાલવાની. ये डेलीकेट में सस्ती जैसे कि ये डायमंड में वगैरह वगैरह ये सब पेंडल में वगैरह बहुत सारी चल रही है. આમાં નવીનતા શું છે? નવીનમાં શું કે આમાં જેકો મોતી છે, લોકોને ભાગે બી નહીં હાથમાં, એટલે સિમ્પલ રહે. એમ કોઈ શું હોય કે આપણે 12 મહિના રાખતા હોય એ પ્રમાણે આવું સારું લાગતા. સિમ્પલ હોય, ડેલિકેટ હોય. શું નામ છે? મારું નામ લક્ષ્મી છે. ક્યાંથી આવ્યા છો? હું અમદાવાદથી જ આવું છું, નારોલથી. અને આ વખતે રાખડીઓમાં ઘણી યુનિક વેરાયટી જોવા મળી છે જેમાંથી મેં આ 3 ચોઈસ કરી છે. અને દર વખત કરતાં આ વખતે ઘણી યુનિક વેરાયટી જોવા મળી છે. જે દર વખતે હું બહુ મોટી રાખડી પસંદ કરતી હોઉં છું, પણ આ વખતે જે છે બહુ સ્મોલ છે, બટ એ બહુ જ મને પસંદ આવી છે, જે મેં લીધી છે મારા ભાઈઓ માટે 3 માટે. શું નામ છે આંટી તમારું? મારું ફાલ્ગુની. કઈ રીતની રાખડી ખરીદી છે? જો મારા એક આ નાના બાળકોની ખરીદી છે. આ કપલ રાખડી છે. આ ભગવાન માટેના ગોટા છે. અચ્છા, કપલ રાખડી બી હા, કપલ રાખડી પણ છે. જી જી. આ નાના બાળકોની છે. આ ભગવાન માટેના ગોટા છે. અચ્છા, ભગવાન માટે બી. ભગવાન માટેના છે. શું નામ છે આંટી તમારું? કવિતાબેન, ક્યાંથી આવ્યા છો? મોટેરાથી મોઢેરાથી અહીંયા આવ્યા છો ખરીદી? રાખડી લેવા જાય છે સ્પેશિયલ. ખરીદી લીધી રાખડી? ખરીદી લીધી અમે. કેવી ખરીદી? અમે મહાદેવની ખરીદી છે, રાધે કૃષ્ણની ખરીદી છે, નવી નવી ડિઝાઇનની ખરીદી છે, ફૂલ છે. બહુ સરસ રાખડીઓ છે. એટલે ગઈ વખત કરતા આ વખતે સારું? બહુ સારું છે, બહુ સારું. ડિઝાઇન, ક્વોલિટી બધું બહુ સારું છે મટીરિયલ. જે અહીંયા આપણે જોયું કે અહીંયા બહુ દૂર વિસ્તારથી એટલે કે અમદાવાદના બહારના લોકો પણ ટંકસાળમાં રાખી લેવા માટે આવી રહ્યા છે. અને આ વખતે રાખીનો ઘણો બધો નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે. જો તમે હજુ સુધી રાખડી નથી ખરીદી તો તમે અહીંયા ટંકસાળમાં જલ્દી પહોંચી જજો રાખડી ખરીદવા માટે. તો આવી જ અવનવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.